ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. બેરિસ્ટરના અભ્યાસ માટે રોજના 24 માઇલ ચાલતા સરદાર સને 1910ના ઓગસ્ટમાં બેરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા હતા. વલ્લભભાઈ દેશમાં હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેઓ જેટલા તોફાની હતા એટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં થયા હતા. સરદારને તો બેરિસ્ટર થઈને બને તેટલા વહેલા પાછા દેશમાં આવવું હતું. મા વિનાના નાની ઉંમરના મણિબેન અને ડાયાભાઈને દેશમાં મૂકીને ગયા હતા એટલે તેમને એ 2 સંતાનોની પણ ફિકર હતી. તેથી વિલાયતમાં મોજ શોખમાં કે બીજી કશી પ્રવૃત્તિઓમાં માથું માર્યા વિના એકાગ્ર ચિત્તે સરદારે પરીક્ષાની જ તૈયારી કરવા માંડી. સાદી રહેણી કરણી, સાદો પોશાક અને નિયમિત ખાવું પીવું એટલી વાતથી સરદારને સમાધાન મળી રહેતું. વિલાયત જવાનો મુખ્ય હેતુ સરદારે પોતાની નજર સામે રાખ્યો હતો તે એ કે બેરિસ્ટર થવું. સરદાર જ્યાં રહેતા હતા ત્યાંથી લાઇબ્રેરી 11-12 માઇલ દૂર હતી. સરદાર પાસે તો અભ્યાસને લગતી થોડી જ ચોપડીઓ હતી અને ત્યાં નવી ખરીદવી નહોતી એટલે દરરોજ એટલું ચાલીને ત્યાં લાઇબ્રેરીમાં જઈને જ વાંચવાનું એમણે ચાલુ રાખ્યું હતું. સરદાર રોજ સવારે 9 વાગે ત્યાં પહોંચતા અને છેક 6 વાગે લાઇબ્રેરી બંધ થાય. બધા વાંચનારા ચાલ્યા જાય ત્યારે લાઇબ્રેરીનો પટાવાળો સરદાર પાસે આવીને કહેતો, સાહેબ હવે બધા ગયા, લાઇબ્રેરી બંધ કરવાનો વખત થઈ ગયો. ત્યારે આપણા સરદાર વાંચવાનું બંધ કરીને ઉઠતા. બપોરનું ખાણું તથા સાંજનો ચા નાસ્તો વગેરે લાઇબ્રેરીમાં મંગાવીને જ સરદાર ખાતા. આ દિવસોમાં સરદારે રોજ 10થી 12 કલાક વાંચ્યું હશે. સાંજે સરદાર પાછા ચાલતા જ ઘેર જતા એટલે રોજ 22-24 માઇલ ચાલવાનું થતું અને ઠીક વ્યાયામ મળતો. અસ્તુ.